રાખી ઘણા બધાના મેસેજ આવેલા તો આપ બધાનો દિલથી ધન્યવાદ અને ગિફ્ટ આપવાના છે તો હવે આપણે ગિફ્ટ દે શું છે શું નહીં તો હેલો યુટ્યુબ ફેમિલી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે રવિવાર અને 10 વાગી ગયા છે અને આપણું સવાર પડી ગયું છે ને ગઈકાલે આપણો બર્થડે હતો તો તમે બધા બર્થડે વિશ કર્યો છે એ બધા તમારો ખૂબ ખૂબ આભાર અને અત્યારે જો કે આપણા બંનુનો આજે તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે તો આપણે એને અત્યારે દવા લેવા લઈ જવાના છે બરાબર ને બનો દવા લેવા જવું है ना दवा लेना जाना है ना हाँ हाँ શું થયું है તને हाँ બોલાતું નથી દવા લેવા જવું है ना चलो 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 એને આપણું આ બાજુ પાછો કલર વાળું કઈક લઈ આવ્યા સીમા ભાભી અલગ બરાબર ને સીમા ભાભી શું કે તબિયત પાણી હારા ને નથી હારા કાંઈ વાત સીમા ભાભી કાલ મારો બર્થડે હતો હો કોઈ કેતા નહીં મમ્મી કાલ મારો બર્થડે હતો બર્થડે હોય તો કેવાનું છે આ બાજુ આપડા પીરી ભાભી આવી ગયા છે શું કે પીરી ભાભી તબિયત ખરાબ કામ ધંધો કરો એટલે તબિયત ખરાબ ના હોય તો ચાલો મિત્રો હવે આપણે બનુની દવા લઈ આવી એની તબિયત થોડી ખરાબ છે તો બતાવી આવી તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો આપણે અત્યારે હોસ્પિટલ પહોંચી ગયા છીએ મનસીની દવા લેવા માટે અને થોડીક વાર તો બોટાડે જઈ રહ્યા હતા કેમ કે આપણે દવાખાનું મળ્યું નથી આપણે પહેલી વાર આવ્યા અત્યારે આ ટાઈપની હોય અત્યારે દવાખાનું મનસીની દવા લેવા આવેલા છીએ તો ચાલો મિત્રો દવા લઈ લઈ ને પછી મળશું આપણે નિરાતે The next day. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે સોમવારે અને શું કે શનિવારે એટલે 11/4/2026 ના આપણો બર્થડે હતો તો તમે બધા ઘણા બધા લોકો આપણી સ્ટોરી રાખી ઘણા બધાના મેસેજ આવેલા તો આપ બધાનો દિલથી ધન્યવાદ અને જો કે આજે તો આપણો બર્થડે હતો એટલે મોટા ભાઈ બધાએ આખા ફેમિલી થઈ અને આપને ગિફ્ટ નાનકડું આપવાનું છે મારા માટે મોટું કહેવાય પણ એ લોકો માટે નાનું કહેવાય એટલે આજે આપને ગિફ્ટ આપવાના છે તો હવે આપણે ગિફ્ટ દે શું છે શું નહીં તો ચાલો જોઈ લેજો કેવું છે ગિફ્ટ બરોબર તમને બતાવશી તો ચલો કન્ટિન્યુ મિત્રો હવે આપણે આપણા ભાઈઓને પૂછી કે આપણે શું ગિફ્ટ આપવાના છે તો પેલા આપણે મોટા ભાઈ એટલે કે રાજેશભાઈ હારે આપણે વાત કરી લઈએ એ આપણે કહેશે કે શું છે પછી અજયભાઈ બે ભાઈઓએ આપણે ગિફ્ટ આપ્યું છે તો આપણે રાજેશભાઈ ને હારે વાત કરી શું કે રાજેશભાઈ મોજે કેમ છો અરે મજા હા તો શું કે આજે તબિયત પાણી કેવા તમારા તબિયત પાણી સારા છે પણ તમને એક સોરી કહેવા માંગી કે અમે ગિફ્ટ બહુ મોડું આવી ગયું આવવાનું વહેલું હતું લેટ થઈ ગયું એવું છે તો ગિફ્ટ માં શું હશે કહેશો કે અજયભાઈ પાસે મુલાકાત કરું અજયભાઈ ની મુલાકાત લેવું તો આપણે વિડીયો બનાવતા ને જયરાજ આપણે વિડીયો ના આવે એવું કોઈ બને જ નહીં શું કે જયરાજ મજામાં સરસ લ્યો શું હાલે તબિયત પાણી કેવા બહુ સારા એમ ને હા તો હવે અત્યારે આપણા ઘરે કેતનભાઈ આવી ગયા છે શું કે કેતનભાઈ ઘણા ટાઈમ પછી તમે અમારા ઘરે આવ્યા હો તો તમને અત્યારે કેવું લાગે છે બહુ સારું લાગે છે 2-4 જણા ખારા થયા હતા એવું થોડોક હું કે શુદ્ધ ભાષામાં મીઠો થઈને તો કેમ તમે ક્યાં ખોવાઈ ગયા હતા હું કોમામાં જોઉં યાર આજે બહાર નીકળો આ બધાને જય શ્રી કૃષ્ણ આપડે અજયભાઈ શું કે અજયભાઈ બોલો શું હાલે બસ શાંતિ છે તબિયત પાણી કેવા તમારાથી સારા એવું સરસ લ્યો તો આજે તમે કઈ ગિફ્ટ આપવાના હો રાજેશભાઈ એમ કીધું કે અજયભાઈ કેશે તો હવે તમે કઈ કેશો એ ગિફ્ટ કેવું છે કહેવાનું શું હોય તમને આપે તમે જોઈ લેવાનું બીજું શું હોય એવું છે તમે ચેક કરીને તો રાખવાના નથી હા ઈ તો રાખવાના તો કેવો તો બોલી નાખી ના ઈ તો કેવું તો પડે ને આપણે તમને હરક પતુડા છે જલ્દી જોઈ લો કેવાની જરૂરત નથી બરોબર તો કઈ વાંધો ને હાલો હવે ગિફ્ટ ખોલ નાખી બરોબર ને ચાલો કન્ટિન્યુ મિત્રો હવે આપણે અજયભાઈ ગિફ્ટ આપશે આપણે ખોલશી શું હે તમે જોશો ને હું પણ જોઈશ
તો મને તો જો કે ખબર જ છે, પણ તમને બધાને બતાવવું એ મારી ફરજ છે, તો બતાવી દઈએ. અજયભાઈ આપને ગિફ્ટ આપે છે, બરાબર? તો લાવો અજયભાઈ, તો આપણા માટે આ ગિફ્ટ આપણે ખોલી. તો કેમેરામેન જરાક નજીક આવી જાજો ભાઈ. તો થેન્ક યુ, તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. બરોબર. તો હવે આપણે ગિફ્ટ તો ખોલી નાખી. આપણા માટે આ ગિફ્ટ અજયભાઈ, રાજેશભાઈ અને બધા લોકો આપણે આપ્યું છે. તો આ છે માઇક, આપણા કેતનભાઈ છે આમાં બધા, એટલે કેતનભાઈ આવી ગયા છે, બરોબર? તો હવે આપણે ખોલી નાખી. તો ચલો જોતા રહેજો. ખોલે જો કેવડી ઉતાવળ. તો તારા કામની જ વસ્તુ હોય. તો આપણે નવા માઇક આવી ગયા છે. તો હવે તમે લગભગ જે પણ તમે વિડીયો જોશો એ આ માઇક ઉપરથી આવશે. પહેલા આપણે આવડું માઇક હતું, હવે અજયભાઈ ને ગિફ્ટ આપ્યું, તો હવે આપણે આ માઇક નો આપણે ઉપયોગ કરવાનો છે. તો તમે જે હવે વિડીયો જોશો એ આમાં જ આવશે, બરોબર? તો માઇક કેવું હોય, તમને અવાજ કેવો લાગે એ તમે જરાક કમેન્ટ કરી દેજો. તો થેન્ક યુ અજયભાઈ એન્ડ ફૂલ ફેમિલી ને. અને બસ આવા નવા તમે વિડીયો જોતા રહેજો, સાથ સપોર્ટ આપતા રહેજો. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, આ આપણું નવું માઇક છે. આ એનો અવાજ છે. આ પહેલાનો અવાજ ને અત્યારના અવાજમાં તમને શું ફરક આવે એ જરા કમેન્ટ કરી દેજો, બરોબર? બાકી જો આ ટાઈપનું માઇક છે, આ ટાઈપનું અત્યારે આપણી પાસે માઇક છે, નવું આવ્યું એ છે. તો હવે આની તો આપણે બહુ વધારે ખ્યાલ છે નહીં, એટલે આપણે યુઝ આ નથી કર્યો, પહેલી વાર યુઝ કરી. તો હવે મને તો જો કે ગમ્યું જ છે. તમને અવાજ કેવો આવે એ જરા કમેન્ટ કરી દેજો, બરોબર? તો હજી તો અમારા ગામમાં હજી જવાનું હોય, તો હજી આને શૂટિંગ કરશી આજે, કેમ કે આજે નવરાવી તો મોલમાં ને એ બાજુ રખડી આવી, અને કેતનભાઈને આવ્યા તો ગામમાં રખડી આવીને ફરી આવીને મોજ કરી આવી. તો ચલો કન્ટિન્યુ. અમે નીકળી ગયા છીએ ગામમાં રખડવા જવા માટે, અને મોલમાં થોડી ઘણી શોપિંગ કરવાની છે, તો મોલમાં પણ જવાનું હોય. તો અત્યારે તો અમે નીકળી ગયા છીએ, ચાલુ બાઈકે છીએ. તો આ નવું માઇક આપણે લઈ જઈએ. તમને આ ચાલુ બાઇકમાં તમને અવાજ કેવો આવે જરા કમેન્ટ કરી દેજો. અને તો અત્યારે ફાટક બંધ થઈ ગઈ છે, ફાટક બંધ થઈ ગઈ છે અત્યારે. કઈ વાંધો નહીં, અમે આગળના રસ્તેથી વહી જશે, કેમ કે હજી અમારે આગળ જવાનું હોય. ફાટક બંધ થઈ ગઈ છે. તો ચાલો બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો, અમે મોલમાં અત્યારે રખડીને જઈ રહ્યા છીએ ઘર સાઈડ. જો કે મોલમાં તો અમારે એટલું બધું કઈ લેવાનું નતું, ખાલી એક બે આઈટમ લેવાની હતી, અને ભરપૂર પાત્રમાં અમે લઈને જઈ રહ્યા છીએ, એટલે તમને ઘરે જઈને બધું બતાવશે. અને એમ તમને કહેવા જાવ ને તો તમને બિલ તમને બતાવી, તમે એમ કીધું આટલું બધું તમે લઈ ગયો, કેમ કે આપણે એક જ વસ્તુ લેવા નથી અને ઘણું બધું લઈને જઈએ એવું હે. તો અત્યારે હું રાજેશભાઈ હારે રાજેશભાઈ આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ, અને આપણે મસ્ત મજાના પાછળ બેસાઈએ. અને જો અત્યારે ભાઈ નીકળી ગયા છીએ, અજયભાઈ ને કેતનભાઈ ભાઈ પાછળ છે, જે તમને પાછળ કદાચ દેખાતા છે એ પાછળ હિલાવે. હવે ભાઈ આગળ છે. તો હવે ટૂંક સમયમાં હમણાં ઘરે પહોંચી જાય, જમવાનું હોય, ભૂખ પણ લાગી ગઈ છે. અહીંયા આપણા કેતનભાઈ ને હવે અમને ઘરે ખાના ખાવાના છે. હા થોડીક ડિમાન્ડ 10-15 ડિમાન્ડ અમારી હશે. ઘરે અમારી રાત જોઈને બેઠા છે, એટલે મારો કાઢવામાં આવશે. અચ્છા, તો કાંઈ વાંધો નહીં. અને પાછો ઉપવાસ છે મિત્રો, તો ઉપવાસની જે વ્રત છે ને એ અમારા ચાર ઉપર કાઢવામાં આવશે. જો તમને તો હવે આદત પડી ગઈ, અમે થોડીક મીંડા થઈ ગયા એટલે એવું કાંઈ ના હોય. અને ભાઈ એવું બધું હોય એ તો ઘરે જઈને થોડુંક સાંભળી લઈ, તમને બતાવશે અહીંથી જે, એટલે કેમેરો ચાલુ કરી દેવી. તમે પણ સાંભળજો કેવી રીતે તમને ઘરે ખાના થતા હોય. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે જમવામાં પહોંચી ગયા છીએ. અને જમવામાં છે આપણે બટેકાનું શાક છે, શ્રીખંડ છે અને મરચાં છે. જો કે આપણે મરચાં ખાતા નથી. આ બાજુ છાશ છે, આ બાજુ બધે બેસી ગયા છે. અજયભાઈ છે, રાજેશભાઈ, કેતનભાઈ,
હા જો આ બાજુ વેફર હે, પછી કાકડી છે, આ બાજુ અમારા કેતનભાઈ હે, હા કેરી હે, આ બાજુ બધા બેસી ગયા છે, આ જયરાજભાઈ આવી ગયા છે, આ બાજુ મોટીમાં છે. શું કે મોટીમાં મજા મજા ને? હા શું વાત હે? હા તો ચાલો મિત્રો જમી લઈને પછી મળશે. મિત્રો આપણે જમી લીધું છે મસ્ત મજાનું, અને હવે આપણે કરીશું બ્લોગનો એન્ડ. તો આઈ હોપ તમને બધાને બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.